પૂર્વે 427 થી 347 પ્રાચીન ગ્રીસના સૌથી પ્રભાવશાળી તત્વચિંતકોમાંના એક હતા, જેમના વિચારોએ સાહિત્ય, તત્વજ્ઞાન અને સૌંદર્યશાસ્ત્રને ઊંડે સુધી પ્રભાવિત કર્યા. સાહિત્યિક વિવેચનના સંદર્ભમાં પ્લેટોની રચનાઓ, ખાસ કરીને રિપબ્લિક, આયન અને ફેડરસ, કવિતા, કલા અને સાહિત્યના સ્વભાવ પર મહત્વપૂર્ણ ચિંતન પ્રસ્તુત કરે છે. તેમના ખ્યાલો જેવા કે મિમેસિસ, આદર્શ વિશ્વ, થિયોરી ઓફ ફોર્મ્સ અને કવિતાની નૈતિક અસરે સાહિત્યિક સિદ્ધાંત અને વિવેચનને આકાર આપ્યો. પ્લેટોનો સાહિત્ય પ્રત્યેનો દૃષ્ટિકોણ જટિલ અને વિવાદાસ્પદ રહ્યો છે, કારણ કે તેમણે કવિતાને એક તરફ નૈતિક ખતરા તરીકે જોઈ તો બીજી તરફ તેમની સંવાદ શૈલી પોતે જ સાહિત્યિક ઉત્કૃષ્ટતાનું પ્રતીક છે. આ નિબંધ પ્લેટોના જીવન, તેમના સાહિત્યિક સિદ્ધાંતો, સાહિત્યિક વિવેચન પર તેમની અસર અને તેમની ટીકાઓને 4500 શબ્દોમાં વિસ્તારથી રજૂ કરે છે. 1. પ્લેટોનું જીવન અને બૌદ્ધિક પૃષ્ઠભૂમિ. પ્લેટોનો જન્મ ઈ.સ. પૂર્વે 427માં એથેન્સ, ગ્રીસમાં એક કુલીન પરિવારમાં થયો હતો. તેમનું અસલી નામ એરિસ્ટોક્લિસ હતું, પરંતુ તેમની શારીરિક બાંધણીના કારણે તેમને પ્લેટો એટલે કે પહોળો ઉપનામ મળ્યું. તેમના પિતા એરિસ્ટોન અને માતા પેરિક્શન એથેન્સના પ્રતિષ્ઠિત નાગરિકો હતા. પ્લેટોના પ્રારંભિક શિક્ષણમાં સાહિત્ય, સંગીત, ગણિત અને કસરતનો સમાવેશ થતો હતો. યુવાવસ્થામાં તેમને કવિતા અને નાટક લેખનમાં રસ હતો, પરંતુ તત્વચિંતક સોક્રેટીસ સાથેની મુલાકાતે તેમના જીવનની દિશા બદલી નાખી. લગભગ 20 વર્ષની ઉંમરે પ્લેટો સુકરાતના શિષ્ય બન્યા અને તેમના નૈતિક અને દાર્શનિક વિચારોથી ઊંડે પ્રભાવિત થયા. ઈ.સ. પૂર્વે 399માં સુકરાતના મૃત્યુએ પ્લેટોને ઊંડો આઘાત પહોંચાડ્યો અને તેમણે એથેન્સ છોડીને મેગારા, સિસિલી અને ઇજિપ્તની યાત્રાઓ કરી. આ યાત્રાઓએ તેમના દાર્શનિક અને સાહિત્યિક વિચારોને સમૃદ્ધ કર્યા. ઈ.સ. પૂર્વે 387માં પ્લેટો એથેન્સ પાછા ફર્યા અને એકેડેમીની સ્થાપના કરી, જે પશ્ચિમી જગતની પ્રથમ સંગઠિત શિક્ષણ સંસ્થા હતી. એકેડેમીમાં તત્વજ્ઞાન, ગણિત અને સાહિત્ય જેવા વિષયો પર ચર્ચાઓ થતી હતી. પ્લેટોની રચનાઓ સંવાદ, ડાયલોગ શૈલીમાં લખાયેલી છે, જેમાં સુકરાત ઘણીવાર મુખ્ય પાત્ર હોય છે. તેમની મુખ્ય રચનાઓ એપોલોજી, ફેડો, સિમ્પોસિયમ, રિપબ્લિક, ફેડરસ, આયન અને લોઝ છે. ઈ.સ. પૂર્વે 347માં 80 વર્ષની વયે તેમનું મૃત્યુ થયું. પ્લેટોનો સૌથી પ્રખ્યાત શિષ્ય એરિસ્ટોટલ હતો, જેણે તેમના વિચારોનું પુનર્વિશ્લેષણ અને વિસ્તરણ કર્યું. 2. પ્લેટોના મુખ્ય સાહિત્યિક ખ્યાલો. પ્લેટોનું સાહિત્યિક વિવેચન તેમની દાર્શનિક અને નૈતિક વિચારધારા સાથે ઊંડે સુધી જોડાયેલું છે. તેમની રચનાઓ સાહિત્યને એક નૈતિક અને સામાજિક પ્રણાલી તરીકે જુએ છે. નીચે તેમના મુખ્ય સાહિત્યિક ખ્યાલોનું વિશ્લેષણ સાહિત્યિક સંદર્ભમાં રજૂ કરવામાં આવ્યું છે. 2.1 મિમેસિસ. પ્લેટોનો મિમેસિસનો ખ્યાલ સાહિત્ય અને કલાના સ્વભાવને સમજવાનો આધાર છે. રિપબ્લિક પુસ્તક 10માં તેમણે દલીલ કરી હતી કે કવિતા અને કલા વાસ્તવિકતાનું અનુકરણ ઇમિટેશન છે. તેમના આદર્શ વિશ્વ, થિયોરી ઓફ ફોર્મ્સ અનુસાર, ભૌતિક વિશ્વ ફક્ત સત્ય ફોર્મ્સનો પડછાયો છે. કવિતા, જે વાસ્તવિકતાનું અનુકરણ કરે છે, સત્યથી 2 સ્તર દૂર છે. તે સત્યના અનુકરણનું અનુકરણ છે. સાહિત્યિક સંદર્ભ. મિમેસિસનો ખ્યાલ સાહિત્યને વાસ્તવિકતા સાથે જોડે છે, પરંતુ પ્લેટો તેને નૈતિક ખતરા તરીકે જુએ છે. ઉદાહરણ તરીકે, હોમરની ઇલિયડમાં યુદ્ધ અને નાયકોનું ચિત્રણ વાસ્તવિકતાનું અનુકરણ છે, પરંતુ તે સત્ય, નૈતિક અને દાર્શનિક સત્યથી દૂર છે. ભારતીય સાહિત્યમાં વાલ્મીકીની રામાયણને મિમેસિસના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો તે આદર્શ નૈતિકતાનું અનુકરણ પ્રસ્તુત કરે છે, જે પ્લેટો માટે શંકાસ્પદ હોઈ શકે છે. અસર. મિમેસિસે સાહિત્યિક વિવેચનને કલા અને સત્ય વચ્ચેના સંબંધો પર કેન્દ્રિત કર્યું. આ વિચારનું એરિસ્ટોટલ દ્વારા પુનર્વિશ્લેષણ કરવામાં આવ્યું, જેમણે મિમેસિસને સર્જનાત્મક પ્રક્રિયા માની. 2. કવિતા અને નૈતિકતા. પ્લેટોએ કવિતાને નૈતિકતા માટે ખતરો માન્યો, કારણ કે તે લાગણીઓને ઉત્તેજિત કરે છે અને તર્કને નબળો પાડે છે. રિપબ્લિકમાં તેમણે કવિઓને તેમના આદર્શ રાજ્યમાંથી હાંકી કાઢવાનો પ્રસ્તાવ મૂક્યો, કારણ કે તેઓ ખોટી વાર્તાઓ અને અનૈતિક વર્તનને પ્રોત્સાહન આપે છે. સાહિત્યિક સંદર્ભ. પ્લેટોનો આ દૃષ્ટિકોણ સાહિત્યની સામાજિક અસરને રેખાંકિત કરે છે. ઉદાહરણ તરીકે, યુરિપિડીઝની કરુણાંતિકાઓ, જેમ કે મીડિયાનું હિંસક વર્તન દર્શકોમાં અનૈતિક લાગણીઓ જાગૃત કરી શકે છે, જે પ્લેટો માટે અસ્વીકાર્ય છે. ભારતીય સાહિત્યમાં ઇસ્મત ચુગતાઈની લિહાફને પ્લેટો નૈતિકતાના આધારે વિવાદાસ્પદ માની શકે છે, કારણ કે
તે સામાજિક વર્જનાઓને પડકારે છે. અસર: આ વિચાર સાહિત્યને નૈતિક અને સામાજિક જવાબદારીના દૃષ્ટિકોણથી વિશ્લેષિત કરવાની પરંપરાને જન્મ આપે છે, જે નિયોક્લાસિકલ અને આધુનિક વિવેચનમાં જોવા મળે છે. 2.3 કવિ અને દૈવી પ્રેરણા ડિવાઇન ઇન્સ્પિરેશન. આયન અને ફેડ્રસમાં પ્લેટોએ કવિતાને દૈવી પ્રેરણા ડિવાઇન ઇન્સ્પિરેશનનું પરિણામ માન્યું. તેમના અનુસાર કવિ તર્કથી નહીં, પરંતુ એક દૈવી ઉન્માદ ડિવાઇન મેડનેસથી પ્રેરિત થઈને રચના કરે છે. આ પ્રેરણા કવિને સત્ય સુધી પહોંચવામાં મદદ કરે છે, પરંતુ તે અનિયંત્રિત અને અવિશ્વસનીય પણ હોઈ શકે છે. સાહિત્યિક સંદર્ભ: આ ખ્યાલ કવિતાને એક રહસ્યમય પ્રક્રિયા તરીકે જુએ છે. ઉદાહરણ તરીકે, હોમરની ઓડિસીમાં કાવ્યાત્મક ચિત્રણ દૈવી પ્રેરણાનું પરિણામ લાગે છે. ભારતીય સાહિત્યમાં તુલસીદાસની રામચરિતમાનસને દૈવી પ્રેરણાથી લખાયેલું માનવામાં આવે છે, જે પ્લેટોના ખ્યાલ સાથે તુલનાત્મક છે. અસર: આ વિચાર રોમેન્ટિક કવિતા અને સાહિત્યમાં કવિની સર્જનાત્મકતાને દૈવી શક્તિ તરીકે જોવાની પરંપરાને પ્રેરિત કરે છે. 2.4 સંવાદ શૈલી ડાયલોગ ફોર્મ. પ્લેટોની રચનાઓ સંવાદ શૈલીમાં લખાયેલી છે, જે દાર્શનિક અને સાહિત્યિક બંને છે. આ શૈલી વાચકને વિચારોની શોધમાં ભાગીદાર બનાવે છે. સિમ્પોસિયમ અને ફેડ્રસમાં પ્રેમ અને સૌંદર્ય પરની ચર્ચાઓ સાહિત્યિક અને કાવ્યાત્મક છે. સાહિત્યિક સંદર્ભ: પ્લેટોની સંવાદ શૈલી સાહિત્યને એક ગતિશીલ અને વિચાર પ્રેરક પ્રક્રિયા તરીકે રજૂ કરે છે. ઉદાહરણ તરીકે, સિમ્પોસિયમમાં પ્રેમની વિવિધ વ્યાખ્યાઓ સાહિત્યિક અને દાર્શનિક સંવાદ દર્શાવે છે. ભારતીય સાહિત્યમાં ભગવદ્ ગીતાની સંવાદ શૈલી કૃષ્ણ અને અર્જુન વચ્ચે પ્લેટોના દૃષ્ટિકોણ સાથે તુલનાત્મક છે. અસર: સંવાદ શૈલીએ નાટક, નિબંધ અને દાર્શનિક સાહિત્યને પ્રભાવિત કર્યું, જે વિચારોના આદાનપ્રદાનને રેખાંકિત કરે છે. 2.5 આદર્શ વિશ્વ થિયોરી ઓફ ફોર્મ્સ. પ્લેટોનો આદર્શ વિશ્વનો સિદ્ધાંત તેમના સાહિત્યિક વિવેચનનો આધાર છે. તેમના અનુસાર, ભૌતિક વિશ્વ ફક્ત સત્ય, ફોર્મ્સનો અપૂર્ણ પડછાયો છે. કવિતા, જે ભૌતિક વિશ્વનું અનુકરણ કરે છે, સત્યથી દૂર છે અને તેથી ઓછું મૂલ્યવાન છે. સાહિત્યિક સંદર્ભ: આ સિદ્ધાંત સાહિત્યને દાર્શનિક સત્ય સાથે જોડે છે. ઉદાહરણ તરીકે, સોફોક્લીઝની એન્ટિગોનીમાં નૈતિકતા અને ન્યાયની ચર્ચા આદર્શ વિશ્વની શોધ દર્શાવે છે. ભારતીય સાહિત્યમાં ઉપનિષદોમાં આત્મા અને બ્રહ્મની શોધ પ્લેટોના આદર્શ વિશ્વ સાથે તુલનાત્મક છે. અસર: આ વિચાર સાહિત્યને દાર્શનિક અને નૈતિક સત્યના દૃષ્ટિકોણથી વિશ્લેષિત કરવાની પરંપરાને પ્રેરિત કરે છે. 2.6 કવિતા વિરુદ્ધ તત્વજ્ઞાન. પ્લેટોએ કવિતા અને તત્વજ્ઞાન વચ્ચે એક તણાવપૂર્ણ સંબંધ સ્થાપિત કર્યો. રિપબ્લિકમાં તેમણે તત્વજ્ઞાનને તર્ક અને સત્યનો માર્ગ માન્યો, જ્યારે કવિતાને લાગણીઓ અને ભ્રામકતા સાથે જોડી. તેમ છતાં, તેમની રચનાઓ પોતે જ કાવ્યાત્મક અને સાહિત્યિક છે. સાહિત્યિક સંદર્ભ: આ તણાવ સાહિત્ય અને તત્વજ્ઞાન વચ્ચેના સંવાદને દર્શાવે છે. ઉદાહરણ તરીકે, ફેડ્રસમાં પ્રેમ અને આત્મા પરની ચર્ચા કાવ્યાત્મક અને દાર્શનિક બંને છે. ભારતીય સાહિત્યમાં ભગવદ્ ગીતામાં તત્વજ્ઞાન અને કવિતાનું મિશ્રણ આ તણાવ સાથે તુલનાત્મક છે. અસર: આ વિચાર સાહિત્યને દાર્શનિક અને નૈતિક પ્રશ્નો સાથે જોડે છે, જે ઉત્તર આધુનિક અને તુલનાત્મક સાહિત્યમાં સુસંગત છે. 3. પ્લેટોની સાહિત્યિક વિવેચન પર અસર. પ્લેટોના સાહિત્યિક વિચારોએ વિશ્વ સાહિત્ય અને વિવેચનને ઘણી રીતે પ્રભાવિત કર્યા છે. તેમની રચનાઓ સાહિત્યને દાર્શનિક, નૈતિક અને સામાજિક દૃષ્ટિકોણથી વિશ્લેષિત કરવા માટે માળખું પ્રદાન કરે છે. નીચે તેમની અસરના મુખ્ય પાસાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. 3.1 નિયોક્લાસિકલ વિવેચન. પ્લેટોના મિમેસિસ અને નૈતિકતાના ખ્યાલો નિયોક્લાસિકલ સાહિત્યિક વિવેચનને પ્રભાવિત કરે છે. જ્હોન ડ્રાયડન અને સેમ્યુઅલ જોહનસન જેવા વિવેચકોએ સાહિત્યને નૈતિક અને સામાજિક મૂલ્યોના દૃષ્ટિકોણથી વિશ્લેષિત કર્યું. ઉદાહરણ: મિલ્ટનની પેરેડાઇઝ લોસ્ટમાં નૈતિક અને ધાર્મિક થીમ્સ પ્લેટોની નૈતિકતાથી પ્રેરિત છે. ભારતીય સાહિત્યમાં માઘની શિશુપાલ વધમાં નૈતિક અને કાવ્યાત્મક સંવાદ નિયોક્લાસિકલ દૃષ્ટિકોણથી વિશ્લેષિત કરી શકાય છે. અસર: નિયોક્લાસિકલ વિવેચને સાહિત્યને નિયમબદ્ધ અને નૈતિક માળખામાં વિશ્લેષિત કર્યું, જે પ્લેટોના વિચારોથી પ્રેરિત હતું. 3.2 રોમેન્ટિક વિવેચન. પ્લેટોના દૈવી પ્રેરણાના ખ્યાલે રોમેન્ટિક કવિતા અને વિવેચનને પ્રભાવિત કર્યું. વિલિયમ વર્ડ્સવર્થ અને સેમ્યુઅલ ટેલર કોલરિજ જેવા કવિઓએ કવિતાને એક સર્જનાત્મક અને આધ્યાત્મિક પ્રક્રિયા માની. ઉદાહરણ: કોલરિજની કુબલા ખાનમાં સ્વપ્નિલ અને પ્રતીકાત્મક ચિત્રણ દૈવી પ્રેરણા દર્શાવે છે.
ભારતીય સાહિત્યમાં રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિમાં આધ્યાત્મિક અને કાવ્યાત્મક પ્રેરણા પ્લેટો સાથે તુલનાત્મક છે. અસર: રોમેન્ટિક વિવેચને કવિની સર્જનાત્મકતાને દૈવી અને વ્યક્તિગત અનુભવ તરીકે જોઈ, જે પ્લેટોથી પ્રેરિત હતું. 3.3 મનોવિશ્લેષણાત્મક વિવેચન. પ્લેટોની લાગણીઓ અને દૈવી ઉન્માદની ચર્ચા મનોવિશ્લેષણાત્મક વિવેચન માટે સુસંગત છે. સિગમન્ડ ફ્રોઇડ અને જેક લાકાએ સાહિત્યને અચેતન અને ભાવનાત્મક પ્રક્રિયાઓના દૃષ્ટિકોણથી વિશ્લેષિત કર્યું. ઉદાહરણ: શેક્સપિયરના હેમ્લેટમાં, હેમ્લેટની આંતરિક ઉથલપાથલ મનોવિશ્લેષણાત્મક દૃષ્ટિકોણથી વિશ્લેષિત કરી શકાય છે, જે પ્લેટોની લાગણીઓની ચર્ચા સાથે સંવાદ કરે છે. ભારતીય સાહિત્યમાં અનિતા દેસાઈની ક્રાય, ધ પીકોકમાં માયાની માનસિકતા આ દૃષ્ટિકોણથી તુલનાત્મક છે. અસર: મનોવિશ્લેષણાત્મક વિવેચને સાહિત્યને ભાવનાત્મક અને અચેતન પ્રક્રિયાઓના દૃષ્ટિકોણથી સમજ્યું, જે પ્લેટોના ખ્યાલોથી પ્રેરિત હતું. 3.4 નારીવાદી વિવેચન. પ્લેટોની રચનાઓમાં નારી પાત્રો અને લિંગીય મુદ્દાઓની મર્યાદિત ચર્ચાને નારીવાદી વિવેચકોએ વિશ્લેષિત કરી છે. સિમ્પોસિયમમાં પ્રેમની ચર્ચામાં મહિલાઓની ભૂમિકાને કેટલાક વિવેચકોએ પુરુષ કેન્દ્રિત માની. ઉદાહરણ: એન્ટિગોનીમાં એન્ટિગોનીની વાર્તા નારીવાદી દૃષ્ટિકોણથી વિશ્લેષિત કરી શકાય છે, જે સામાજિક બંધનોને પડકારે છે. ભારતીય સાહિત્યમાં કમલા દાસની કવિતા એન ઇન્ટ્રોડક્શનમાં નારી ઓળખની શોધ પ્લેટોની નૈતિકતા સાથે તુલનાત્મક છે. અસર: નારીવાદી વિવેચને પ્લેટોના સિદ્ધાંતોનું લિંગ સમાનતાના દૃષ્ટિકોણથી પુનર્વિશ્લેષણ કર્યું. 3.5 ઉત્તર ઔપનિવેશિક વિવેચન. પ્લેટોની ગ્રીક કે 3.5 ઉત્તર ઔપનિવેશિક વિવેચન. પ્લેટોની યુનાની કેન્દ્રિતતા અને સાંસ્કૃતિક વિચારો ઉત્તર ઔપનિવેશિક વિવેચકો માટે સુસંગત છે, જે સાંસ્કૃતિક અને વૈશ્વિક સંદર્ભોનું વિશ્લેષણ કરે છે. ઉદાહરણ: ધ ટેમ્પેસ્ટનું ઉત્તર ઔપનિવેશિક દૃષ્ટિકોણથી વિશ્લેષણ કરવા પર પ્લેટોની મિમેસિસ અને નૈતિકતા ઔપનિવેશિક શક્તિની ગતિશીલતાને સમજવામાં મદદ કરે છે. ભારતીય સાહિત્યમાં મહાશ્વેતા દેવીની દ્રૌપદી માં આદિવાસી પ્રતિકાર પ્લેટોની નૈતિકતા સાથે તુલનાત્મક છે. અસર: ઉત્તર ઔપનિવેશિક વિવેચને પ્લેટોના સિદ્ધાંતોને બિન પાશ્ચાત્ય સાહિત્યના વિશ્લેષણમાં લાગુ કર્યા. 3.6 રિસેપ્શન થિયરી. પ્લેટોની લાગણીઓ અને દૈવી પ્રેરણાની ચર્ચા રિસેપ્શન થિયરી માટે સુસંગત છે, જે દર્શક અને વાચકના અનુભવ પર કેન્દ્રિત છે. ઉદાહરણ: ઓથેલોમાં ઓથેલોની વાર્તા દર્શકોમાં ભાવનાત્મક પ્રતિક્રિયા જાગૃત કરે છે, જે રિસેપ્શન થિયરીથી વિશ્લેષિત કરી શકાય છે. ભારતીય સાહિત્યમાં પ્રેમચંદની ગોદાનમાં હોરીની વાર્તા વાચકમાં સહાનુભૂતિ ઉત્પન્ન કરે છે. અસર: રિસેપ્શન થિયરીએ સાહિત્યને દર્શકના અનુભવના દૃષ્ટિકોણથી સમજ્યું, જે પ્લેટોની લાગણીઓની ચર્ચાથી પ્રેરિત હતું. 4. પ્લેટોની દાર્શનિક અને સૈદ્ધાંતિક અસર. પ્લેટોના સાહિત્યિક વિચારો ઘણા વિચારકો અને પરંપરાઓથી પ્રભાવિત હતા, જે તેમના વિવેચનને આકાર આપે છે. 4.1 સુકરાત. સુકરાતની નૈતિક અને દાર્શનિક શિક્ષાઓ પ્લેટોના વિચારોનો આધાર બની. તેમની સંવાદ શૈલી સુકરાતની પ્રશ્નોત્તરી પદ્ધતિથી પ્રેરિત છે. 4.2 હોમર અને યુનાની નાટ્યકારો. પ્લેટોએ હોમર, સોફોક્લીસ અને યુરિપિડીઝ જેવા યુનાની લેખકોના કાર્યોનું વિશ્લેષણ કર્યું, જે તેમના સાહિત્યિક વિવેચનનો આધાર બન્યા. 4.3 પાયથાગોરસ અને પ્રાચીન દર્શન. પાયથાગોરસ અને પ્રાચીન યુનાની દર્શને પ્લેટોના આદર્શ વિશ્વ અને ગાણિતિક સૌંદર્યના વિચારોને પ્રભાવિત કર્યા. 4.4 સાંસ્કૃતિક સંદર્ભ. એથેન્સનું સાંસ્કૃતિક અને રાજકીય વાતાવરણ, ખાસ કરીને સુકરાતનું મૃત્યુ, પ્લેટોના નૈતિક અને સાહિત્યિક વિચારોને આકાર આપ્યો. 5. પ્લેટોના કાર્યોની ટીકા. પ્લેટોના સાહિત્યિક વિચારોની વ્યાપક પ્રશંસા થઈ, પરંતુ તેમની કેટલીક ટીકાઓ પણ થઈ છે. કવિતા પ્રત્યે નકારાત્મક દૃષ્ટિકોણ. પ્લેટોની કવિતાને નૈતિક ખતરા તરીકે જોવાની દૃષ્ટિને ઘણા વિવેચકોએ સંકુચિત માની. ઉદાહરણ તરીકે તેમની કવિઓને હાંકી કાઢવાની વાતને અતિવાદી માનવામાં આવી. યુનાની કેન્દ્રિતતા. પ્લેટોના વિચારો મુખ્યત્વે યુનાની સાહિત્ય પર આધારિત છે, જે બિન પાશ્ચાત્ય સંદર્ભોમાં ઓછા સુસંગત હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, ભારતીય નાટ્યશાસ્ત્રની પરંપરાઓ પ્લેટોના મોડેલમાં સંપૂર્ણ રીતે બંધબેસતી નથી. લિંગ અને સામાજિક મુદ્દાઓની કમી. પ્લેટોની રચનાઓમાં નારી પાત્રો અને સામાજિક મુદ્દાઓ પર મર્યાદિત ચર્ચાને કેટલાક વિવેચકોએ પુરુષ કેન્દ્રિત માની.
આદર્શવાદની જટિલતા. પ્લેટોનો આદર્શ વિશ્વનો સિદ્ધાંત કેટલાક વિવેચકોને અત્યંત અમૂર્ત લાગે છે, જે સાહિત્યના વ્યવહારિક વિશ્લેષણમાં મુશ્કેલી પેદા કરે છે. 6. પ્લેટોની સમકાલીન સાહિત્ય અને સંસ્કૃતિ પર અસર. પ્લેટોના વિચારો આજે પણ સાહિત્યિક અને સાંસ્કૃતિક અભ્યાસોમાં સુસંગત છે. તેમના યોગદાને નીચેના ક્ષેત્રોમાં અસર કરી છે. સમકાલીન સાહિત્ય. પ્લેટોના મિમેસિસ અને નૈતિકતાના ખ્યાલો ટોની મોરિસન અને સલમાન રશ્દી જેવા સમકાલીન લેખકોના કાર્યોના વિશ્લેષણમાં ઉપયોગી છે. ઉદાહરણ તરીકે, રશ્દીની ધ સેટેનિક વર્સિસમાં નૈતિક અને સાંસ્કૃતિક સવાલો પ્લેટોની વિચારધારાથી વિશ્લેષિત કરી શકાય છે. ફિલ્મ અને રંગમંચ. પ્લેટોની સંવાદ શૈલી અને નૈતિક ચર્ચાઓ ફિલ્મ અને રંગમંચમાં લાગુ થાય છે. ઉદાહરણ તરીકે, ભારતીય ફિલ્મ પીકેમાં ધાર્મિક અને નૈતિક સવાલો પ્લેટોની નૈતિકતા સાથે તુલનાત્મક છે. નારીવાદી અને ઉત્તર ઔપનિવેશિક સિદ્ધાંત. પ્લેટોના સિદ્ધાંતોનું નારીવાદી અને ઉત્તર ઔપનિવેશિક દૃષ્ટિકોણથી પુનર્વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જે લિંગ અને સાંસ્કૃતિક પ્રતિનિધિત્વનું વિશ્લેષણ કરે છે. ભારતીય સાહિત્યિક સંદર્ભ. ભારતીય સાહિત્યમાં પ્લેટોના ખ્યાલો નાટ્યશાસ્ત્ર, રસ સિદ્ધાંત અને દાર્શનિક કાવ્યના વિશ્લેષણમાં ઉપયોગી છે. ઉદાહરણ તરીકે, ભવભૂતિની ઉત્તરરામચરિતમાં રામ અને સીતાની વાર્તા પ્લેટોની નૈતિકતા અને મિમેસિસ સાથે તુલનાત્મક છે. 7. પ્લેટો અને ભારતીય સાહિત્યિક સંદર્ભ. ભારતીય સાહિત્યમાં પ્લેટોના ખ્યાલો ઘણી રીતે સુસંગત છે. ભારતીય સાહિત્યની સમૃદ્ધ પરંપરા, જેમાં વેદ, ઉપનિષદ, મહાકાવ્યો અને નાટકોનો સમાવેશ થાય છે, પ્લેટોના મિમેસિસ, નૈતિકતા અને દૈવી પ્રેરણાના વિચારો સાથે સંવાદ કરે છે. મિમેસિસ અને નાટ્યશાસ્ત્ર. ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર પ્લેટોના મિમેસિસ સાથે તુલનાત્મક છે, જે કલાને વાસ્તવિકતાનું અનુકરણ માને છે. ઉદાહરણ તરીકે, શાકુંતલમમાં પ્રકૃતિ અને માનવ લાગણીઓનું અનુકરણ મિમેસિસ દર્શાવે છે. નૈતિકતા અને રસ સિદ્ધાંત. પ્લેટોની સાહિત્યમાં નૈતિકતાની માંગ ભારતીય રસ સિદ્ધાંત સાથે તુલનાત્મક છે, જે દર્શકોમાં નૈતિક અને ભાવનાત્મક સંવાદ ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે, મેઘદૂતમાં કરુણ રસ દર્શકોમાં સહાનુભૂતિ જાગૃત કરે છે. દૈવી પ્રેરણા. ભારતીય સાહિત્યમાં કવિતાને ઘણીવાર દૈવી પ્રેરણા સાથે જોડવામાં આવે છે. ઉદાહરણ તરીકે, વાલ્મીકિની રામાયણને દૈવી પ્રેરણાથી લખાયેલી માનવામાં આવે છે, જે પ્લેટોના ખ્યાલ સાથે તુલનાત્મક છે. સંવાદ શૈલી. ભારતીય સાહિત્યમાં ભગવદ્ ગીતા અને ઉપનિષદોની સંવાદ શૈલી પ્લેટોની સંવાદ શૈલી સાથે તુલનાત્મક છે. ઉદાહરણ તરીકે, ગીતામાં કૃષ્ણ અને અર્જુનનો સંવાદ દાર્શનિક અને સાહિત્યિક બંને છે. આદર્શ વિશ્વ. ઉપનિષદોમાં બ્રહ્મ અને આત્માની શોધ પ્લેટોના આદર્શ વિશ્વ સાથે તુલનાત્મક છે, જે સાહિત્યને દાર્શનિક સત્ય સાથે જોડે છે. 8. નિષ્કર્ષ. પ્લેટોનું સાહિત્યિક વિવેચન સાહિત્યને દાર્શનિક, નૈતિક અને સામાજિક દૃષ્ટિકોણથી સમજવાનો એક ક્રાંતિકારી દૃષ્ટિકોણ પ્રદાન કરે છે. તેમના ખ્યાલો જેવા કે મિમેસિસ, દૈવી પ્રેરણા, નૈતિકતા અને આદર્શ વિશ્વએ સાહિત્યિક સિદ્ધાંત અને વિવેચનને સમૃદ્ધ કર્યો. તેમની સંવાદ શૈલી અને વિચાર પ્રેરક રચનાઓ સાહિત્યને એક જીવંત અને ગતિશીલ પ્રક્રિયા તરીકે રજૂ કરે છે. જો કે તેમની કવિતા પ્રત્યેની નકારાત્મક દૃષ્ટિ અને યુનાની કેન્દ્રિતતાની ટીકા થતી રહી છે, તેમ છતાં પ્લેટોનું યોગદાન સાહિત્યિક અને સાંસ્કૃતિક અભ્યાસોમાં અનિવાર્ય છે. ભારતીય સાહિત્યમાં તેમના વિચારો નાટ્યશાસ્ત્ર, રસ સિદ્ધાંત અને દાર્શનિક કાવ્યના વિશ્લેષણમાં ઉપયોગી છે. પ્લેટોનું સાહિત્યિક વિવેચન આપણને એ શીખવે છે કે સાહિત્ય ફક્ત મનોરંજનનું સાધન નથી, પરંતુ તે સત્ય, નૈતિકતા અને માનવ અનુભવની શોધનું એક શક્તિશાળી માધ્યમ છે.